અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં બનેલી હિંસક ઘટનાના મોટા પાયે પડઘા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેના કારણે હવે પોલીસ વિભાગને એક્શન લેવા મજબૂર બનવું પડ્યું છે. વસ્ત્રાલ એ દિવસે જે અસામાજિક તત્વો બેફામ બન્યા અને તલવાર, લાકડી જેવા હથિયારો સાથે જાહેરમાં જતા લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો, જે બાદ પોલીસે તેમનું જાહેરમાં સર્કસ કાઢી માર માર્યો હતો અને અત્યારે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પહેલા આ ઘટના બાદ ડીજીપીએ દરેક જિલ્લાના એસપીને અલ્ટિમેટમ આપી દીધું હતું અને હવે શહેરના પૂર્વના વિસ્તારના 28 પીઆઈની બદલી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ શહેરના 28 પીઆઈની આંતરિક બદલીઓ તાત્કાલિકના ધોરણે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા વસ્ત્રાલ વિસ્તારને બાનમાં લેનાર 15થી વધુ અસામાજિક તત્વોની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુનેગારોની તેમની ભાષામાં સમજાવનારા પોલીસ અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવી છે. આ ઘટનાના વિડીયો વાયરલ થતા શહેર પોલીસ એક્શનમાં આવી હતી અને ઘટનાની રાત્રિએ જ ઈસમોની ધરપકડ કરીને દંડાવાળી કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.